તો રાજકોટના ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલિ આપી કોંગ્રેસ અગ્રણીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ। કોંગ્રેસ પાર્ટીના પ્રમુખભાઈ શક્તિસિંહ અને વિરોધ પક્ષના નેતાભાઈ અમિતભાઈ ચાવડાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના લોકોને કીધું છે અને અમે લોકોએ આમે નક્કી કરેલું કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો છે। શ્રદ્ધાંજલિ કરતા જે લોકો માનવ સર્જિત હત્યા કરવામાં આવી છે, ચાહે એ હરણીકાંડ હોય, ચાહે સુરતનો બનાવ હોય, ચાહે પેલો મોરબીનો બનાવ હોય, આ બધા અધિકારીઓ બેફામ થઈ ગયા છે આમના શાસનમાં। વગર પરમિશને લોકો ચાલુ કરી દે એટલે શું તમારી પાર્ટનરશિપ છે? સરકારના હાથ છે? સરકારની રહેમ નજર છે? કયા કારણ છે તમે કહો છો કે કોઈ પરમિશન નહીં લીધી? તો સાની રાહ જુઓ છો ભાઈ? જો પરમિશન ના લીધી હોય તો જે અધિકારીએ પરમિશન આપીએ એને જેલ ભેગો કરો, જે લોકો અંદર સંડોવાયેલા છે એમને ભેગા કરો, જે તમારા કાર્યકર્તાઓ ખોલેલા હોય એમને અંદર કરો, તો સરકાર દેખાશે। ખાલી ઇન્ક્વાયરી કરવાથી સરકાર નથી દેખાતી। 2 લાખ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપી દીધા, 4 લાખ અહીંયાથી આપી દીધા, એટલે 6 લાખ રૂપિયાનું માણસની જીવની કિંમત છે? આ સરકાર ચલાવો છો કે લોકોને હેરાન કરો છો? આ તમામ બાબત જે દુર્ઘટના બની છે, નાના ભૂલકાઓ, નિર્દોષ ભૂલકાઓ, બાળકો અને જે એમના પરિવારજનોએ જીવ ગુમાવ્યા છે, એના માટે ખૂબ જ આજે જે આ હૃદય હચમચાવી નાખે એવી દુર્ઘટના આ બની છે। માનવ જીવન એ અમૂલ્ય છે, જેનો કોઈ મોલ ના લગાવી શકાય। આજે જે પરિવારજનોએ પોતાનો કોઈને દીકરો ખોયો હોય, કોઈ નાનો બાળક ગુમાવ્યું છે, એની જે વ્યથા છે, એની જે વેદના છે, એની શું પરિસ્થિતિ હશે? આવી જે દુર્ઘટનાઓ બને છે, વારંવાર જે દુર્ઘટનાઓ બને છે, એમાં કંઈક ને કંઈક રીતે તંત્રની બેદરકારી હોય કે સત્તાધીશોની બેદરકારી છે, એ ચોક્કસપણે દેખાઈ આવે છે। આ જે દુર્ઘટનાઓ બને છે, કંઈક ને કંઈક રીતે આગ લાગવાનો જે બનાવો બન્યા છે, તક્ષશિલાનો સુરતનો બનાવ હોય, મોરબીનો જે ઝૂલતો પીલનો જે બનાવ બન્યો છે, સાથે જે વડોદરામાં બોટકાંડનો જે બનાવ બન્યો છે, ને આજે આ 2 દિવસ અગાઉ ફરી આ રાજકોટની આ દુર્ઘટના ઘટી છે। એટલે આ ચોક્કસપણે અધિકારીઓને કંઈક ને કંઈક રીતે જે રીતે એનઓસી આપવાની હોય છે, પરમિશનો જે આપવાની હોય છે, એમાં એમની જવાબદારી બને છે કે તમામ જે વ્યવસ્થાઓ ત્યાં હોય છે એની તપાસ કરવી જોઈએ। પરંતુ આ જે રીતની દુર્ઘટનાઓ બને છે, એમાંથી ચોક્કસપણે એવું સાબિત થાય છે કે કંઈક ને કંઈક રીતે હપ્તાખોરી જે ચાલી રહી છે, એના રીતે પૂરેપૂરી તપાસ કરવામાં આવતી નથી ને આવા જે બનાવો એમાં બનવા આવે છે ને કેટલાય પરિવારજનોને પોતાના વાલ સોમેનો ગુમાવવાનો વારો આવે છે। આજે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ મૃતક પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।